નમસ્કાર. જરા વિચારો, અવકાશમાંથી આપણી આ પૃથ્વી કેટલી શાંત અને સંતુલિત દેખાય છે, ખરું ને? પણ આ અદ્ભુત શાંતિ પાછળ એક જબરદસ્ત અને જટિલ સિસ્ટમ સતત કામ કરી રહી છે. આજના આ વિશ્લેષણમાં આપણે એક બહુ જ રસપ્રદ સફર પર જવાના છીએ. આપણે સીધા જ આ વિશાળ વૈશ્વિક પર્યાવરણના ખ્યાલથી શરૂઆત કરીશું અને ધીમે ધીમે છેક નીચે ઉતરીશું. ક્યાં ખબર છે? એક નાનકડી માછલીની બરણી સુધી. હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ સફરમાં આપણને સમજાશે કે આટલી મોટી પૃથ્વી અને એક નાનકડા માછલીઘર વચ્ચે વિજ્ઞાનની કેટલી અદ્ભુત સમાનતા છે. તો ચાલો બહુ રાહ ચોવડાવ્યા વગર સીધા જ આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે આપણું પર્યાવરણ શેનું બનેલું છે. આ સ્પષ્ટીકરણમાં આપણો મુખ્ય પ્રયાસ એ જ રહેશે કે વિજ્ઞાનના જે અઘરા લાગતા સિદ્ધાંતો છે તેને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. પર્યાવરણ શબ્દ આપણે રોજિંદા જીવનમાં બહુ વાપરીએ છીએ, પણ તેનું અસલી માળખું શું છે તે આજે આપણે ખોલીને જોઈશું. આજના આ સેશનમાં આપણે મુખ્યત્વે આ 5 બાબતો જોવાના છીએ. સૌથી પહેલાં પર્યાવરણનો મૂળ ખ્યાલ, પછી નિવસન તંત્ર એટલે શું તેની વ્યાખ્યા, ત્યારબાદ તેના 2 સ્તંભો એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેનો તફાવત, કુદરતી વિરુદ્ધ કૃત્રિમ નિવસન તંત્ર અને છેલ્લે જાતે જ એક નિવસન તંત્ર કેવી રીતે બનાવી શકાય તેની રીત. આ જ ક્રમમાં આગળ વધીશું એટલે બધું જ એકદમ ક્લિયર થઈ જશે. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, પર્યાવરણનો ખ્યાલ. વિજ્ઞાનની ઊંડી વાતોમાં પડીએ તે પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે આપણા સમાજમાં અને રોજબરોજના જીવનમાં આ શબ્દ વપરાય છે કઈ રીતે અને કયા સંદર્ભમાં. આપણે ઘણીવાર આપણા ઘરના કે આસપાસના વડીલોને આવું બોલતા સાંભળ્યા જ હશે કે ભાઈ, હવે પહેલાં જેવું પર્યાવરણ રહ્યું નથી, અથવા તો હવે વાતાવરણ કેટલું બધું બદલાઈ ગયું છે. જુઓ, આ કોઈ કહેવત નથી હો, આ એમનો જીવંત અનુભવ છે. એમણે આસપાસની પ્રકૃતિમાં આવતા મોટા ફેરફારોને નરી આંખે જોયા છે. અને આ જ વસ્તુ બતાવે છે કે પર્યાવરણ એ ફક્ત કોઈ વિજ્ઞાનના પુસ્તકમાં છપાયેલો શબ્દ નથી, પણ આપણા રોજિંદા અસ્તિત્વ સાથે સીધી રીતે જોડાયેલી બાબત છે. વડીલોની વાતો તો ઠીક, પણ આજકાલ ટેલિવિઝનના સમાચારોમાં કે ન્યૂઝપેપરમાં પણ પર્યાવરણ શબ્દ સતત છવાયેલો રહે છે. અને એ માત્ર આપણા વિસ્તાર પૂરતું સીમિત નથી, આખા વિશ્વ માટે આ એક બહુ ગંભીર મુદ્દો છે. આજે દુનિયાના મોટા વિકસિત અને વિકાસશીલ દેશોના નેતાઓ પર્યાવરણની સમસ્યાઓ ઉકેલવા અને તેના વિશે ચર્ચા કરવા માટે વૈશ્વિક સંમેલનોમાં નિયમિતપણે ભેગા થાય છે. એટલે કે આ મુદ્દો હવે કોઈનાથી અજાણ્યો રહ્યો નથી. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, નિવસન તંત્રની વ્યાખ્યા. અત્યાર સુધી આપણે આ શબ્દને સામાજિક રીતે જોયો, પણ હવે મૂળ વાત પર આવીએ અને તેને એક સચોટ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ. અહીં આ વ્યાખ્યાને જરા ધ્યાનથી સમજવા જેવી છે. નિવસન તંત્ર એટલે શું? તો કોઈપણ એક વિસ્તારના બધા જ સજીવો જ્યારે તેમની આસપાસના ભૌતિક પરિબળો સાથે એટલે કે નિર્જીવ વસ્તુઓ સાથે કોઈને કોઈ રીતે આંતરક્રિયા કરે તેને નિવસન તંત્ર કહેવાય. પણ આવું શા માટે? તો જવાબ છે પ્રકૃતિમાં બેલેન્સ અથવા સંતુલન જાળવી રાખવા માટે. સીધી વાત છે, કોઈપણ સજીવ એકલો તો અસ્તિત્વ ટકાવી ન જ શકે. તેણે આસપાસના વાતાવરણ પર આધાર રાખવો જ પડે અને આ બંનેના જોડાણથી જ આખી આ સિસ્ટમ ઊભી થાય છે. ચાલો આ સિસ્ટમને હજુ વધુ બારીકાઈથી સમજીએ. આપણા ત્રીજા મુદ્દામાં જૈવિક અને અજૈવિક ઘટકો. આ બંને નિવસન તંત્રના 2 સૌથી અગત્યના સ્તંભો છે. કોઈપણ નિવસન તંત્ર ખરેખર આ 2 અલગ અલગ અડધા ભાગોનું બનેલું છે. એક બાજુ આવે છે જૈવિક ઘટકો, જેને આપણે જીવંત પરિબળો કહીએ છીએ. આમાં તમામ વનસ્પતિઓ, પ્રાણીઓ, માણસો અને નરી આંખે ન દેખાતા સૂક્ષ્મજીવોનો સમાવેશ થઈ જાય. અને બીજી બાજુ છે અજૈવિક ઘટકો, એટલે કે નિર્જીવ પરિબળો, જેમ કે તાપમાન, વરસાદ, પવન, માટી અને અલગ અલગ ખનિજો. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે આ જીવંત સજીવોની વૃદ્ધિ, તેમનું પ્રજનન કે અન્ય કોઈપણ ક્રિયાઓ, આ બધું જ પેલા અજૈવિક ઘટકો પર જ સીધું આધાર રાખે છે. આ બંને એકબીજા વિના તદ્દન અધૂરા છે. અને આ સિદ્ધાંત ખરેખર વાસ્તવિકતામાં કેવી રીતે કામ કરે છે તે સમજવું હોય તો બગીચાનું ઉદાહરણ બેસ્ટ છે. આપણે જ્યારે કોઈ બગીચામાં ફરવા જઈએ છીએ ત્યારે એ ફક્ત એક હરવા ફરવાની જગ્યા નથી હોતી, પણ એક ધબકતું જીવંત નિવસન તંત્ર હોય છે. ત્યાં ઉગેલું ઘાસ, મોટા વૃક્ષો, ગુલાબ કે મોગરાના છોડ, ત્યાં ફરતા કીટકો, દેડકા કે પક્ષીઓ, આ બધું જ જૈવિક છે.
હવે આ બધા જીવો પરસ્પર ક્રિયાઓ કરે છે અને બગીચાની માટી, ત્યાંની હવા અને મળતા પાણીનો ઉપયોગ કરે છે. એટલે કે આ જૈવિક અને અજૈવિક ઘટકોની સંયુક્ત અસરથી જ આખો બગીચો ખીલી ઉઠે છે. છે ને કમાલની વાત? આગળનો આપણો ચોથો વિભાગ છે કુદરતી વિરુદ્ધ કૃત્રિમ નિવસન તંત્ર. વિજ્ઞાન આ બંનેને તેમની ઉત્પત્તિના આધારે કેવી રીતે અલગ પાડે છે તે હવે ફટાફટ સમજી લઈએ. અહીં બંને વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ છે. કુદરતી નિવસન તંત્રો એટલે એવા જે પ્રકૃતિમાં પોતાની જાતે જ બન્યા છે અને અસ્તિત્વ ધરાવે છે, જેમ કે ઘનઘોર જંગલો, વિશાળ સરોવરો કે કુદરતી તળાવ. એમાં આપણો કોઈ હાથ નથી. પણ બીજી તરફ આવે છે કૃત્રિમ નિવસન તંત્રો, જે સંપૂર્ણપણે માનવસર્જિત છે. આપણે હમણાં જે બગીચાની વાત કરી અથવા તો ખેડૂતો જે ખેતર ખેડે છે તે કુદરતી નથી. આપણે માણસો જ તેમાં બીજ વાવીએ છીએ, ખાતર નાખીએ છીએ અને તેની જાળવણી કરીએ છીએ. એટલા માટે જ તેને કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય છે. અને હવે પહોંચ્યા છીએ આજના વિશ્લેષણના સૌથી રસપ્રદ અને પાંચમા પડાવ પર. એક કૃત્રિમ નિવસન તંત્ર જાતે કેવી રીતે બનાવવું? આપણે શરૂઆતમાં જે એકદમ માઇક્રો લેવલની વાત કરી હતી ને, તે બસ આ જ છે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક માછલીઘર એટલે કે એક્વેરિયમ તો જોયું જ હશે. આ એક પરફેક્ટ કૃત્રિમ નિવસન તંત્રનું ઉદાહરણ છે. હવે તેને બનાવવું હોય તો કઈ રીતે વૈજ્ઞાનિક રીતે વિચારવું પડે? ચાલો જોઈએ. સ્ટેપ 1. સૌથી પહેલાં તો માછલીઓને રહેવા અને તરવા માટે પૂરતી જગ્યા જોઈએ, એટલે એક મોટી કાચની જાર લેવી પડે. સ્ટેપ 2. તેમાં આપણે પાણી ઉમેરીએ છીએ, જે તેનો મુખ્ય અજૈવિક ઘટક બની જશે. સ્ટેપ 3. પણ ખાલી પાણીથી થોડી ચાલે. સજીવોને શ્વાસ લેવા ઓક્સિજન પણ જોઈએ ને, એટલે પેલો ઓક્સિજન પંપ કે એરેટર લગાવવો પડે. અને સ્ટેપ 4. માછલીઓને જીવંત રાખવા માટે ખોરાક આપવો પડે. અહીં નોંધવા જેવી વાત એ છે કે આ આખી પ્રક્રિયામાં આપણે જાતે જ બહુ જ ગણતરીપૂર્વક જૈવિક અને અજૈવિક વસ્તુઓ પૂરી પાડીને એક સંતુલિત વ્યવસ્થા બનાવી રહ્યા છીએ. તો હવે આપણે આજના આ સેશનમાં અંત તરફ આવી રહ્યા છીએ. અને આ બધી વાતો પરથી એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. જો એક નાનકડા માછલીઘરમાં સંતુલન જાળવવા માટે આપણે આટલું બધું ધ્યાન રાખવું પડતું હોય, ઓક્સિજનનું માપ, ખોરાકનું માપ, પાણીની ચોખ્ખાઈ, તો જરા કલ્પના કરો આપણો માનવીય હસ્તક્ષેપ પૃથ્વીના આટલા વિશાળ અને જટિલ કુદરતી નિવસન તંત્રોના નાજુક સંતુલનને કેવી રીતે ખોરવી રહ્યો હશે. જ્યારે આપણે જંગલો કાપીએ છીએ કે નદીઓમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ, ત્યારે આપણે ખરેખર તે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની ખૂબ જ મહત્વની કડી તોડી રહ્યા છીએ. આ એક એવો વિચાર છે જે ખરેખર આપણે સૌએ કરવો રહ્યો. આશા છે કે આજના આ વિશ્લેષણથી આપણને પર્યાવરણ અને નિવસન તંત્રની આખી સિસ્ટમ વધુ સારી રીતે અને એક નવા જ દૃષ્ટિકોણથી સમજાઈ હશે. વિચારતા રહો અને શીખતા રહો.